આજે અહીંયા બેઠેલા 11મા ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, નાના ભૂલકાઓ બેઠા છે બધા. કેટલા જણ ઘેર ટીવી અને મોબાઈલ બે જુએ છે? હાથ અંદર કરો. સાચું બોલવાનું તો શીખી જ જવાનું. બધા હાથ અંદર નહીં કરે તો ખબર તો પડી જ જવાની કે કરત તો છો જ. બેને બૂમો પડાવીને જે કરો છો કામ એ નહીં કરવાનું. ચાલો તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, પણ તમારા ઘેર તમારા મમ્મી પપ્પા કે એટલે બંધ કરી દેવાનું, કાં તો સમય નક્કી કરવાનો. એવું કરી શકાય કે ના કરી શકાય? અહીંયા બોલો છો ભાઈ, મમ્મી પપ્પાને ગાંઠતા નથી તમે લોકો. એમાં મમ્મી તો બિલકુલ ના ગાંઠે, પપ્પાને તો થોડું કે આપણે કે ભાઈ આ ચાલો. પણ ભણતર વખતે આ બધી જ વસ્તુ એ સમય મર્યાદા નક્કી કરીને કરશો તો તમારું ભવિષ્ય ખૂબ સારું ઉજ્જવળ બનશે. અને આજે જ્યારે જે વ્યક્તિત્વ આપણને મળ્યું છે એનો લાભ લઈને જે વિકસિત ભારતનો સંકલ્પ માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે, એ સંકલ્પને પૂરો કરવા માટે આપ સૌનું યોગદાન એની અંદર રહેવાનું છે. તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. આજે શાળા પ્રવેશ મેળવનાર બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રવેશ મેળવનાર બાળકો પણ વિકસિત ભારતના સૂત્રધાર બને એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો.